તો વ્યુઅર્સ, આજે આપણે જેમને મળવાના છીએ તે બ્યુટિશિયન છે, બ્યુટી એજ્યુકેટર છે, મેકઅપ આર્ટિસ્ટ છે, હેર સ્ટાઇલિસ્ટ છે અને અહીંના ગ્લીઝ ગુરુકુલમના ફેકલ્ટી છે. જો એમનું નામ છે ક્રિષ્નાબેન સોમૈયા. તો ચાલો આપણે મળીએ. હેલો ક્રિષ્નાબેન. જય શ્રી કૃષ્ણ. સારું સારું. તમને કેમ છે? ફાઇન. ક્રિષ્નાબેન, મારે છે ને આજે હું તમારી પાસે આવી છું વ્યુઅર્સને સેલ્ફ મેકઅપ બતાવો છે અને મેકઅપ વિશે, કેમ કે અત્યારની માર્કેટમાં તમને ખ્યાલ જ છે કે ઘણી બધી એવી જોબ છે કે રેગ્યુલર મેકઅપ કરીને જવાનું હોય છે. જેમ કે આપણો બ્યુટિશિયનનો જો આપણે જોઈ લઈએ તો લાઇટ એવો મેકઅપ તો કરીને જ આપણે આસિસ્ટન્ટ બધા આવતા હોય છે, બરાબર. અને ઘણી જોબ એવી છે કે જેમાં એમને મેકઅપ રોજ કરવો જ પડતો હોય છે. તો સેલ્ફ મેકઅપ અત્યારે બધાને બહુ જાણવા જેવું છે. તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું, પણ એ પહેલા વ્યુઅર્સ તમને થોડા જાણી લે એટલા માટે થોડી તમારી જર્ની વિશે વાત કરો. ચોક્કસ. મારી જર્ની કહે ને તો હું આ ફિલ્ડમાં છેલ્લા 11 વર્ષથી છું. એટલે મારી જર્ની 2011 થી સ્ટાર્ટ થઈ હતી. થોડી મારી કોમ્પ્લિકેટેડ જર્ની છે કે યા ફની છે એમ કહી શકું તો વિચાર. મેં આ ફિલ્ડ ચૂઝ કરી ને ત્યારે મને એવું કાંઈ જ આઈડિયા નહોતો કે ભાઈ મને આ ફિલ્ડમાં જવું છે. બસ એક જ ક્રાઇટેરિયા હતો કે ભાઈ લાઈફમાં કંઈક કરવું છે. હવે કોલેજના ડેઝમાં હું બેઝિકલી બહુ શાય. હવે મારું ફ્રેન્ડ સર્કલ આખું તોફાની, તો અમને લોકોને કોલેજમાં ઓલવેઝ બહાર જ રાખ્યું. એમાંથી મને આઈડિયા આવ્યો કે ભાઈ ચાલ ને કંઈક તો ક્રિએટિવ કરું. તો મેં ઇન્ડસ્ટ્રી જોઈન કરી, બ્યુટી ઇન્ડસ્ટ્રી. ત્યારબાદ થોડા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા. ફેમિલીમાં એ ટાઈમ એવું હતું કે ભાઈ બ્યુટી ઇન્ડસ્ટ્રીને એટલું પ્રાયોરિટી ન આપતા અને ફેમિલીમાં બી એવું સમજતા કે ભાઈ એ થોડી લો કોલર છે કહેવાય. તો બસ ટાઈમ પાસ માટે કર્યું હતું જસ્ટ. ત્યાર પછી ક્રિએટિવિટી તો ભગવાને અંદર આપેલી હતી, રાઈટ. તો એ દરમિયાન મેં ત્યારે ખબર હોય તો આપણે બેંગલ્સ આવતા થ્રેડ હેન્ડ્સથી, તો એનો બી સારો એવો બિઝનેસ કર્યો, એક્સપોર્ટ કરતી હતી ઇનફેક્ટ. ઓકે. ત્યાર પછી વેડિંગનું થયું એટલે ઓબ્વિયસલી બધું છોડવું જ પડે. પણ મારા મધર ઇન લો એમને અહીંયા ઓલરેડી 14 યર્સથી સલૂન હતું. ઓકે. પણ જસ્ટ બિફોર માય મેરેજ કે 4 વર્ષ પહેલા એમને બંધ કરી દીધું, બીકોઝ તમને ખબર છે કે આપણી સ્ટ્રગલ વાળી લાઈફ છે, રાઈટ. તો મેં એમને કીધેલું કે ભાઈ મને શોખ છે, આપણે કરશું. મમ્મીએ કીધું કે ઓકે ચલો કરજો. હવે ઈ દરમિયાન જ્યારે જોઈન કર્યું ને ત્યારે એવી નહોતી ખબર કે ભાઈ આમાં દુનિયા આખી ઉલટી થઈ ગઈ હોય. 2011માં જે શીખેલી વસ્તુ 2019માં તમને ક્યારેય ના ચાલે. મેં કમબેક કર્યું ત્યારે એવું થયું કે ઓહો દુનિયા ઉપરથી નીચે થઈ ગઈ છે, લાઈક ઉત્તર દક્ષિણ આખું દે. ત્યાં એક કોમ્પેક્ટ હતું કે પેનકેક નો જમાનો અને જ્યારે હવે ફાઉન્ડેશન ને કન્સીલર આવી ગયા. તો આ આખી જર્ની દરમિયાન મને આ સ્ટેજ ઉપર લઈ આવવા માટે મારા મધર ઇન લો નો સૌથી વધારે બેક સપોર્ટ હતો. અને ત્યાર પછી મારા હસબન્ડ ને ફેમિલી મેમ્બર્સનો ઇન શોર્ટ બધાનો સાથે સપોર્ટ. કૃષ્ણાબેન, તમારી આ પ્રોફેશનલ સલૂન છે, પહેલેથી પ્રોફેશનલ હતું કે તમે કેટલા ટાઈમથી સ્ટાર્ટ કરેલું? લાસ્ટ 7 યર્સથી પ્રોફેશનલી વર્ક કરું છું. ઓકે. અને મારી પાસે અત્યારે ડિગ્રી સર્ટિફિકેટ કયા ને તો સીડેસ્કો સર્ટિફાઈડ મેકઅપ મીડિયા ટ્રેનર છું. ઇવન NSWDC એટલે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની રજિસ્ટર્ડ ટ્રેનર છું. અને ઇવન મેં કોસ્મેટોલોજી પણ કરેલું છે આપણે. તો ઇન શોર્ટ એમ કહી શકીએ ને કે હેર, સ્કિન, મેકઅપ ઓલ અરાઉન્ડ મેં અચીવ કરેલું. ઓકે ઓકે. હા, બહુ સરસ. રમતા રમતા જેમાં આવવાની ઈચ્છા નહોતી ને એમાં તમે આટલા પ્રોફેશનલી આગળ થઈ. ના ના, બહુ સારું કામ છે તમારું. સાંભળ્યું છે એટલે જ આજે અમે આવ્યા છીએ તમારી પાસે કે આપણે મેકઅપ વિશે તમારી પાસે જાણકારી લઈએ, બરાબર. તો હવે આપણે આપણા મેઇન પોઈન્ટ ઉપર આવીએ. હવે પહેલો પ્રશ્ન મારો એ હતો કે પ્રોડક્ટ અત્યારે માર્કેટમાં ઘણી બધી આવે છે, સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી એડ હોય છે અને લગભગ આપણું ઇન્સ્ટાગ્રામ તો લગભગ બ્યુટિશિયનો બધી પ્રોડક્ટ નવી આવે છે. તો આમાં રોજ જે યુઝ કરે છે વસ્તુ, તો એને કઈ પ્રોડક્ટ લેવી જોઈએ અને રોજ જે મેકઅપ કરે છે, ડેઈલી મેકઅપ કરે છે, એને પ્રોટેક્શન માટે શું યુઝ કરવું જોઈએ? અત્યારે કેવું છે કે ફાસ્ટ જમાનો છે એટલે અત્યારે જે પ્રોડક્ટ સેલિંગમાં છે ને જેટલું તમે જોવો છો એટલું તમે પરચેસ કરો. હવે મેકઅપનો રૂલ એવો છે કે તમે જેટલું સ્કિલ એટલે કે તમારી પાસે બેઝિક નોલેજ હશે ને ત્યારે તમે મેકઅપને બેઝિક લેવલે કરી શકો. હવે બેઝિક નોલેજ મીન્સ વોટ કે તમારે જે મેકઅપ જે કેનવાસ ઉપર કરવાનું છે એનું પ્રોપર નોલેજ હોવું. કેનવાસ મીન્સ કે તમારે જે
ફેસ ઉપર મેકઅપ કરો. બરાબર. અગર તમે સેલ્ફ મેકઅપ કરો છો તો તમને તમારી સેલ્ફ સ્કિન પ્રોપર નોલેજ હોવું જોઈએ કે તમારી ઓઇલી છે, ડ્રાય છે. એ અકોર્ડિંગ તમે મેકઅપ કરશો તો એ બહુ સારું આઉટપુટ આપી શકે. બરાબર છે. અને વાત રહી પ્રોડક્ટની, તો મોસ્ટલી પ્રોડક્ટ એવા છે કે બધા સારા જ હોય પણ ધ વે ઓફ ડુઈંગ હોય એના ઉપર જ ડિપેન્ડ કરે છે કે તમારું આઉટપુટ હા કેવું છે. એમ. ઓકે હા. તો બેઝિક જાણકારી શું શું હોવી જોઈએ? ધારો કે કોઈ મેકઅપ કરવા ચાહે છે કે પોતાની રીતે કે સેલ્ફ મેકઅપ કરવો છે તો એને બેઝિક શું શું નોલેજ હોવું જોઈએ? પહેલા તો તમારે પ્રોડક્ટ નોલેજ હોવી બહુ જ જરૂરી છે. પ્રોડક્ટ મીન્સ બ્રાન્ડની સાથે સાથે કયા બ્રાન્ડ યુઝ કરવાની, સાથે તમારે કયા પ્રોડક્ટ એટલે કે પ્રાઇમર છે, ફાઉન્ડેશન છે, કન્સીલર છે, એનું એક પેટર્ન હોય એ બી તમને જરૂરી છે સમજવું કે કોના પછી કયું લગાડવું. ઇવન તમારે તમારી સ્કિન નોલેજ હોવું જોઈએ કે અગર તમારી ઓઇલી સ્કિન છે, ડ્રાય સ્કિન છે, કોમ્બિનેશન છે. ઇવન વેધર બી અફેક્ટ કરે છે તમારી હા. સ્કિન. હવે મોનસૂન છે તો તમારી ઘણીવાર કોમ્બિનેશન સ્કિન ની Skin ચાલતી હોય છે તો ઈ અકોર્ડિંગ તમારે એના પ્રાઇમર બરાબર. યુઝ કરવા પડશે. પ્રાઇમર પછી તમારે જોવાનું કે તમારી સ્કિન શું રિએક્ટ કરે. તો તમારે એમાં બી કેટેગરી હોય ફાઉન્ડેશન કે મેટિફાઇંગ ફાઉન્ડેશન આવે અને શિમરી આવે. તો એમાં બી અકોર્ડિંગલી તમારે સિલેક્ટ કરવાનું. અગર ઓઇલી સ્કિન છે તો ઓબ્વિયસલી તમારે ઓઇલ કંટ્રોલ પ્રોડક્ટ યુઝ યુઝ કરવી કરવાના. પડશે. તો ઈ ફાઉન્ડેશન તમારા મેટ જ યુઝ કરવાનું રહેશે. એ રીતના તમે પ્રોડક્ટ સિલેક્શન કરી શકો. અને ઇવન એવું જરૂરી નથી કે તમામ પ્રોડક્ટ્સથી તમારો આખો મેકઅપ થાય છે. કન્સીલર બેઝ બી મેકઅપ થાય છે, ફાઉન્ડેશન બેઝ બી ખાલી થાય છે અને ઇવન ખાલી કોમ્પેક્ટ બી પણ થાય છે. એટલે ટોટલી ડિપેન્ડ કે તમારે કયા ઓકેશન ઉપર જવું છે અને કેવો મેકઅપ વેર કરવો છે અને એના જ ઉપર તમારી ડ્યુરેબિલિટી